દિલ્હી બ્લાસ્ટની ઘટનાને રાજકોટ શિવસેનાએ વખોડી છે। શિવસેનાના શિંદે ગ્રુપના ગુજરાત પ્રદેશ પ્રભારીનું નિવેદન સામે આવ્યું છે। ભારતની પ્રગતિ પાડોશી દેશ જોઈ શકતો નથી, આથી આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે। સ્લીપર સેલ ભારતમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે આવી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે। લવ જિહાદ, ડ્રગ્સ, હથિયાર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી ભારતને ખોખલો કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે। આ ઘટના આપણા દેશ માટે આમ જુઓ તો કલંક સમાન છે અને એને શબ્દ ન કહીએ એટલા ઓછા કે એને કડક શબ્દોમાં આપણે ઓખોડી કાઢીએ છીએ, કેમ કે જે પાડોશી દેશ છે એ ક્યારેય પણ ભારતની પ્રગતિ અને વિકાસ જોઈ શકતો નથી। આજે ભારત જે શિખરો પર પહોંચ્યું છે, વિકાસના શિખરો સર કરી રહ્યું છે અને ભારતની જાહો જલાલી છે, જે લોકો સુખીથી જીવન જીવી રહ્યા છે, એ બટવારા પછીના સમયમાં આજ દિવસ સુધી આ દેશ ક્યારેય જોઈ શકતો નથી। એટલે છાસવારે આવા પ્રયોગો કરી અને અમારા દેશને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી રહ્યો છે। આ ઘટના છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ફરીવાર આ ઘટના ન બને એના માટે આપણે તંત્રએ સજાગ રહેવું જોઈએ એવું મારું માનવું છે। મને એવું લાગે છે કે પુલવામા જે બનાવ બન્યો અને ઓપરેશન સિંદૂરથી આપણા દેશે આપણી તાકાત બતાવી અને એના હાજા ગગડી ગયા, ત્યારબાદ રીસે ચડેલું આ દેશ પોતાના આતંકવાદીને મોકલી અને આપણું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે। ખાસ કરીને ભારતના જુદા જુદા રાજ્યોમાં કેફી દ્રવ્યો મળી રહ્યા છે, હથિયારો મળી રહ્યા છે, ઝેરી પદાર્થો ગુજરાતમાંથી મળી આવ્યા। આ લોકોનો કોઈ મોટો પ્લાન હોય અને મોટી જાનહાનિ કરવાનો પ્રયાસ હતો, પણ તંત્ર જાગૃત હતું અને આ લોકોને જબ્બે કર્યા, તે સારી વાત છે। પણ આ દેશની અંદર સ્લીપર સેલ દ્વારા લવ જિહાદ, ડ્રગ્સનું વેચાણ અને હથિયારનું વેચાણ કરી અને દેશને ખોખલો કરવાનો જે પ્રયાસ છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં, એ હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું।